सो गाइस ये है सैंपल, आज सैंपल ने आज भाजी वाह टेंगे 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 अरे भाई भाजी ना बूथ में आने आने तन बकरी दूध नो नहीं भाई मैं दही खाऊं मन ना जाड़ा बनाओ तो जाड़ा થાય तो जाड़ा था मारा हारिया मारो अपनी पब्लिक ने बताविए આમાં નામાં કેટલો ફેર જોવો તો હવે સેમ્પલ અમે ભેગું રાખ્યું અમે ગોતી ગોતી કરો અમે તો આગળ હે ખાડો આવે યો તુડકી તારી મને માયા આટલી જ વીણી ખાલી આટલી આ ભાજીનો માહો ભાજો બાજો So hey guys everybody welcome back to Dinesh Created by Video Baby Video. તો દોસ્તો આજ છે આપણી સાથે ભાવેશ. તો શું કહો છો ભાવેશ તમે? બોલો હવે અમે તમને એક વાત જણાવી દઈએ કે આજ તમને બહુ મજા આવવાની છે, ઘણી ખરી મજા આવવાની છે. એમ કેમ જોરદાર મજા આવવાની છે. અમારે કારણ એ છે કે અમારે અખંડ મોજ હોય આપણે અખંડ મોજ હોય, પણ ક્યારેક ના હોય એવું હોય. પણ આમાં શું હોય કે અત્યારે વરસાદની મોસમ છે, તમને ખબર જ છે ને, વરસાદની મોસમમાં થાય હારી ભાજીનું શાક તો તમે બધે ખાયું જ હશે, મતલબ ખાધું જ હશે એમ. તો આજે અમે ભાવેશના ગામમાં ભાવેશના સીમાડામાં હી, તો આજે આપણે જાશું ભાજી ભાવેશના સીમાડો એટલે ભાવેશના ઘરે. અત્યારે તો હવે ઘરેથી નીકળશું અમે, અને હવે અમે જાશું ભાજીનો એટલે બક્કાલો દેશી ભાજી કહેવાય છે ને. આટલા છોડ થાય, હવે તમને બતાવશું, તમે ખાધું હોય તો કમેન્ટ કરજો ને કાંઈ ના કરજો. તો હવે અમે જોશું કોણ કોણ અમારી સાથે જોડાય છે. ઘણા ખરા જઈ રહ્યા, તમને બતાવી કોણ જઈ રહ્યા. ખાલી ટેંગે થાય અહીંયા કાંઈ ટેંગે જો દેખો જો ના આહા વાહ રે વાહ ટેંગે વરસાદ થાય એટલે મૂડ બની જાય. હવે આપણે બધા જઈ રહ્યા ગાડી લઈને, જુઓ ભાજી ગણવા જઈ રહ્યા બધા. ના દેખાડો આવે કે અહીંયા કને મળે હારી ભાજી. તો બધા હવે ગાડી 5 જણાની સીટ વાળી પણ ઘણા બધા તો આ સીસો દૂધનો ભરતેવાનો, આ શાકનો ભરતેવાનો અને એક દહીં ભરતેજો પાક. એ ભગવાન મસ્ત હતી. એ ભગવાન માણા પોતાના બાપાને ઘરે આવે તો કાંઈ એમ કે ₹100 દઈને જાય. આ હામાં કે એક છાનો ભર દેજો ને દૂધનો ભર દેજો. પિયર માંથી તો હોય ને લે આ હક થાય ને તો પછી કેવા કહેવાય બાવા પિયર માં હક છે ભાઈ. બકરીન દૂધનો કે શીશો ભરતો ને બકરીન દૂધનો નહીં ભાઈ માં દહીં ખાવું મન ના એ ભાવે કોઈ ભાઈ પેલ બકરી દૂધ નલકા નનકા તે બકરીન નલકા લગાતા ને તારું બકરી દૂધ શાનો અમન ભેગું ભાવે. તો ભાઈ આપણે આગળ ગાડી રાખી દીધી, આપણે હવે જઈ રહ્યા જો બધા ફરતા. આ ભાજી ના ભાજી નો કહેવાય, આને એક્ચ્યુઅલી ઊ કહેવાય, ખડ કહેવાય, ખડ. બસ આવી ને નામ ખાય ને તો હવે અમે જઈ રહ્યા કને મસ્ત, ખબર નહીં ક્યાં જઈ રહ્યા. અરે જાય ભાજીનો બૂચ મારા ભાજીનો પૂછ મારવા જઈ રહ્યા. તો હવે આવશું ને ગારો આવશે લા ગારો આવશે. મારું ફોન તો ભાજી કરે તા ઉતરી જાય છે. સો ગાઈઝ અમે આવી ગયા છીએ, અને અમને ભાજી હવે તો મને તો નથી ખબર કે કેને ભાજી કહેવાય ને. ભાવેશ હવે ભાજી વીણે હેર્યો ક્યાંક, ખબર નહીં હવે શું કરે કે ખડ વીણે. હા ભાદો તો હે. હા ભાદો બતાવ તો કેને કહેવાય, બતાવ તો. આને શું કહેવાય? એને કે ભાજી આને ભાજી કહેવાય. આના પાંદડા બોલ લે બોલી નાખ લે. આના પાંદડા કાઢી શાક થાય ને પાંદડા ના કાઢે રાડા કાઢે થોડું થાય રાડા. પાંદડા કાઢીને જોઈને બનાવો તો સારું શાક બને, પાંદડા ના કરો એમને અને ખાલી રાડા બનાવો તો જાડા થાય. અત્રા ઓણ તો રહી ગયું હતું ને. હજી વરસાદ આવ્યો નથી ને, એટલો વરસાદ આવે એટલે ફૂલ ભરાઈ જાય. કહું કે હાલો મારા ભેગા ચોરા ફરી વીણી દેવો, માનતા નહીં. મારા હારિયા માલો તો કે તમને કે ચોરાની ફરી વીણી દો. ના એવું કઈ નહીં, એવું છે આગળ મારું તો ફરી વીણી દઉં એમ કહું. ના એ તો મને ખબર હે. તો હું કે ગારો એટલો થઈ ગયો ગારો આયા વરાદ ને થઈ ગયો ગારો. હવે આમાંથી હાલવું પડે. હે ભગવાન, એન્જિન હોય તો ચડી શકી. 18નું એન્જિન
ગાઈસ તમે જોઈ શકો છો આપણા કચ્છનો ગારો કેવો થાય વરસાદમાં, અને કેટલો જોઈ રહ્યો તમે અહીંયા પગ લપટે ને અંદર પડો પાણીમાં. ભાજી હારી જો આમાં કેટલો ફેર જોવો તો 19 लाख નો મને ખબર નહીં, પણ આ સેમ્પલ મેં ભેગું રાખ્યું का नहीं 19 लाख का फर्क है. સેમ્પલ ભેગું રાખ્યું હોય મેં જોવા માટે. સેમ્પલ રાખ્યું છે. આ નથી ને? ના નહીં. એ નથી ભાઈ. હવે સેમ્પલ અમે ભેગું રાખ્યું અમે ગોતી કરશું. આમાં તે કે હે જોજો સેમ્પલ બતાવવું પડે ને? સેમ્પલ બતાવવું પડે. નથી આમ લે નહીં. નથી હારી આ શું હે? એ નથી સેમ્પલ જોવા દે. અલગ અલગ હે. થાકી રહ્યા હવે તો ડુંગર ચડીને. બસ મને મળી ગઈ છત્રી. શું મળ્યું? છત્રી. હવે વરસાદ આવશે તો આ શું હે બતાવો મને. છત્રી. ઓ ભાઈ બતાવજે. બતાવો આપણી પબ્લિકને બતાવીએ. ગાઈસ તમે જોઈ શકો છો કેવી મસ્ત કુદરતી છત્રી. આને આપણે કહીએ છત્રી. તમે ના સમજતા હોય તો મશરૂમ પર કહેવાય આને. અને સામે છે નાલી. અને તમે એમાં આપણે નાલી નામ તો આગળ હે ખાડો. એવું હે? ખાડો હે? મને એમ કે અહીંયાથી નાલી દેખાય રહી. હજી નાલી જ દેખાય રહી મને. ખાડો હોય ઊંડો તો ડૂબી જાય. અને આ હવે કેવું હોય જો તો. હવા લે આટલી નનકી તમે જોઈ શકો છો. ક્યાં ગઈ આટલી નનકી હે ને? હવે થાય હરી વરસાદ આવે ને. આ કહેવાય આને. થાકી રહ્યા ગોતીને પણ નથી મળતી. શું કેસ? ભગવાનને ભાજી ખાવાનું મન થયું તો આપણે મન થયું હોય તો એટલે આપણને ના મળે. બરાબર. બાકી ગોતીને થાક્યા. હજી કઈ હાથમાં આવતું નથી. હું નજરામાં આવે નૈયો તુડકી તારી મને માયા લાગી. અમે બીજી ગલીમાં જઈએ હવે. બીજી ગલી નેક્સ્ટ ગલી. આને અલવિદા કહીને નેક્સ્ટ ગલી. માયા તો આપણે ભાજી નહીં લાગે, તુડકી ને ક્યાં લાગે? આને કહેવાય તુરિયાનો વેલો. નથી પણ આવડો તુરિયા જ છે ને? તુરિયાનો વેલો ગાઈસ. યુ નો તુરિયા ક્યાં હોતા હે? હર વર્ષે હોય પણ આ વર્ષે નથી મળતી એમને. હજી થઈ નથી. શું કે ભાવ? આનું શાક કરી નાખે. હાલે જો આ એક પાંદડું ખાય મારા ફુવા. આ જોઈ આટલો ખાય દિનેશ. એક પાંદડું એટલે આવડું ના ખાય. આમાં ભૂઈનું પાંદડું દિનેશ પ્રમાણે પાંદડું ગોત્યું. વાહ મારા માટે હાવ નનકું. આ આટલો ને તો આટલું દિનેશ ખાય. એક પાંદડું આખું ગામ જમી જાય. જો તો આ ભાઈ હે આ મોતું હશે. આને શું કરવાનું ખબર હે? આને ઉપર ધાણા નહીં નાખતા થોડા ખબર હે? એ ત્યાં પાંદડા કાપીને ઉપર નાખી દેવાના. અમેરિકામાં ખવાય. અમેરિકા ખાય. ભાજી ના નાખી દીધો. એ તો ક્યાં ગઈ? મારા હાથમાં નથી. ક્યાં લઈ લે એક સેમ્પલ માટે કે અમે આટલું વીણી જાય ભાઈ. કે અમે હાવ ખાલી હાથે નથી આવતા એમ. અમે ગમે ત્યાં જઈએ ને તો અમે કાંક તો હાથમાં લઈ જ જઈએ. એમ ખાલી હાથે ક્યાંય નહીં જતા. જય બાબા ખાલી હાથે જઈ કોઈ દી જાય જ નહીં ખાલી હાથે. એક છોડ તો લઈ જઈએ એમ. સમજ્યા તમે? સો ગાઈસ ये सैंपल आज सैंपल ने आज हमारी मली गई गाइस मली गई. एक छोड़ लो, બે છોડ દે બે. એ બીજી સબરના ફળ મીઠા હોય મીઠા. તો ભાઈ અમે તો ભાજી ન વીણી પણ અમારે ભરોસો હતો કે અમારી મમ્મી વીણશે પણ એને ના આવડી વીણતા. જો આટલી જ વીણી ખાલી આટલી. ભાજીનો માહો ભાજો ભાજીનો આમાં ચણા લોટ પડે. આમાં શાક બને. ભાજો કહેવાય. ભાજો આટલી વીણી ખાલી આટલી. મેન સરદાર આવે રે. મેન સરદારે ન વીણી. આટલા બધા આવ્યા હતા. આ ક્યાંક સેના બનાવી રહ્યા હતા યુદ્ધ કરવા માટે. પખારી હવે કેટલી વીણી? આટલી જ વીણી. જો સરદાર કેટલી વીણી? આટલી વીણી. ભાજો વીણી લઈ જાઉં. અમે ભાજો વીણ્યો. બાકી નનકા બાવર કાપી લીધી.
સો ગાઈઝ હવે અમે થાક્યા છીએ અને હવે આ ભાવ પોતાના પગ અહીંયા સાફ કરે છે અને હવે અમે નીકળી જઈશું ઘર માટે. આમ ઘર માટે તો ના કહેવાય, કેમ કે અમે પેલા જોઈ શકો તમે ગાડી લેવા જઈ રહ્યા. એ ગાડી સામે પડી ગઈ બહુ દૂર હજી તો એ ગાડી લઈને પછી નીકળી જાય. હવે ગાડી લઈને આપણે જઈશું રોડ ઉપર અને ત્યાં આપણને આ બધા મળી જશે જે હતા અને પછી આપણે નીકળી જઈશું ઘરે. તો આ નાનકડો વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાકી ભાવતાર કાંઈ કેવું હે બાકી હું આજે મેં કીધું એ કે આટલું કીધું હવે નહીં કેવું એમ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે જઈ રહ્યા જો મસ્ત તમને ખબર કે ગાડી લઈને આપણે નીકળી જાઉં અને નેક્સ્ટ વિડીયોમાં મળજો. ત્યાં લગીને બાય 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 બાય.